બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35મો. વાલ્મીકીએ કહ્યું કે રાજન, જે બધા વૃક્ષોમાં વૃક્ષત્વ છે, ક્યાંય પણ વૃક્ષત્વનો ત્યાગ નથી. તે જ પ્રમાણે બધા પાપોમાં કૃતજ્ઞતા છે. જે કામ, ક્રોધ તથા ભયના કારણે ખોટી સાક્ષી આપે છે તથા સભામાં પક્ષપાતપૂર્વક વાત કરે છે, તેને કૃતજ્ઞ માનવામાં આવ્યો છે. રાજન, જે પુણ્યપાત્રનું હનન કરે છે તે કૃતજ્ઞ છે. સર્વત્ર સર્વના પુણ્યની હાનિમાં કૃતજ્ઞતા રહેલી છે. નરેશ્વર, જે ખોટી સાક્ષી આપે છે અથવા પક્ષપાતપૂર્ણ વાત કરે છે, તે ઘણા લાંબા સમય સુધી અવશ્ય સર્પકુંડમાં નિવાસ કરે છે. તેના શરીર પર સર્પ લપટાયેલા રહે છે. તે ભયભીત રહે છે અને સર્પ તેને તોડી ખાય છે. યમદૂતોનો માર પડવાથી તે સર્પોનું મળમૂત્ર ખાવા માટે વિવશ થઈ જાય છે. ત્યાર પછી તે 7 જન્મો સુધી તે પોતાની 7 પેઢીના પૂર્વજો સહિત કાચડો અને દેડકો થાય છે. ત્યાર પછી વિશાળ વનમાં સોમળનું વૃક્ષ થાય છે. ત્યાર પછી મૂંગો મનુષ્ય અને શુદ્ર થઈને તે શુદ્ધિ લાભ કરે છે. આસ્તિક બોલ્યા, ગુરુપત્ની ગમન કરવાથી માનવને માતૃગામી સમજવામાં આવે છે. માતૃગમન કરનાર મનુષ્યના માટે પ્રાયશ્ચિત નથી. નૃપશ્રેષ્ઠ, માતૃગામી પુરુષને જે દોષ પ્રાપ્ત થાય છે તે શૂદ્રોને બ્રાહ્મણી સાથે સમાગમ કરવામાં લાગે છે. જો બ્રાહ્મણી શૂદ્ર સાથે સમાગમ કરે તો તેને પણ તેટલો જ દોષ લાગે છે. કન્યા, પુત્રવધુ, સાસુ, ગર્ભવતી, ભાભી, બહેન સાથે સમાગમ કરવાથી પણ તેવો દોષ લાગે છે. રાજેન્દ્ર, હવે બ્રહ્માજીના બતાવ્યા અનુસાર દોષનું નિરૂપણ કરીશ. જે મહાપાપી માનવ આ બધાની સાથે મૈથુન કરે છે તે જીવતા જીવે મૃતક જેવો છે, અર્થાત ચાંડાળ, અસ્પૃશ્ય માનવામાં આવે છે. તેને સૂર્યમંડળ દર્શનનો પણ અધિકાર હોતો નથી. તે શાલિગ્રામનો, તેમના ચરણામૃતનો, તુલસીદલ મિશ્રિત જળનો, બધા તીર્થોનો જળનો તથા બ્રાહ્મણોના ચરણોદકનો સ્પર્શ પણ કરી શકતા નથી. તે પાતકી મનુષ્ય વિષ્ઠા સમાન ધૃણિત થાય છે. તેને દેવતા, ગુરુ અને બ્રાહ્મણને નમસ્કાર કરવાનો પણ અધિકાર રહેતો નથી. પૃથ્વી તેના ભારથી દબાઈ જાય છે. તે તેનો ભાર ઉપાડવા સમર્થ હોતી નથી. કન્યા વેચનાર પાપીની જેમ ગુરુપત્ની ગામીના પાપથી પણ સંપૂર્ણ દેશ પતિત થઈ જાય છે. તેના સ્પર્શથી, તેની સાથે વાર્તાલાપ કરવાથી, સુવાથી, એક સ્થાનમાં રહેવાથી તથા સાથે ભોજન કરવાથી મનુષ્યને પાપ લાગે છે. તે કુંભીપાક નરકમાં નિવાસ કરે છે. ત્યાં તેને નિરંતર ચક્રની જેમ ઘૂમવું પડે છે. તે અગ્નિની જ્વાળાઓથી બળતો અને યમદૂતો દ્વારા મારવામાં આવે છે. આ પ્રમાણે તે મહાપાપી દરરોજ નરક યાતના ભોગવે છે. ઘોર પ્રાકૃતિક મહાપ્રલય પસાર થયા પછી જ્યારે સૃષ્ટિનો આરંભ થાય છે તો તે ફરી તેવો જ થઈ જાય છે. નરક યાતના પછી હજારો વર્ષો સુધી તેને વિષ્ટાનો કીડો થવું પડે છે. ત્યાર પછી તે પત્નીહિત નપુંસક ચાંડાળ થાય છે. ત્યાર પછી તે 7 જન્મો સુધી ગળતા કોઢવાળો, અંધ અને નપુંસક બ્રાહ્મણ થાય છે. આ પ્રમાણે 7 જન્મ ધારણ કર્યા પછી તે મહાપાપીની શુદ્ધિ થાય છે. મુનિ બોલ્યા, આ પ્રમાણે અમે શાસ્ત્રાનુસાર બધી વાતો બતાવી. રાજન, તમે આ વિપ્રવરને પ્રણામ કરો અને તેમને પોતાના ઘેરે લઈ જાઓ. ત્યાં યત્નપૂર્વક તેમનું પૂજન કરીને તેમના આશીર્વાદ લો. મહારાજ, ત્યાર પછી તુરત વનમાં જાઓ અને તપસ્યા કરો. બ્રાહ્મણના શાપથી મુક્ત થયા પછી પાછા અહીં આવશો. પાર્વતી આમ કહીને બધા મુનિ, દેવતા, રાજા અને બંધુવર્ગના લોકો તુરત પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે સુતપા દ્વારા સુયજ્ઞને શિવ પ્રદત્ત પરમ દુર્લભ મહાયજ્ઞનો ઉપદેશ. શ્રી પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, મુનિઓના ચાલ્યા ગયા પછી મનુષ્યના કર્મફળનું વર્ણન સાંભળ્યા પછી બ્રહ્મશાપથી વ્યથિત થયેલા રાજા સુયજ્ઞે શું કર્યું? અતિથિ બ્રાહ્મણે પણ શું કર્યું? તે પાછા રાજાને ઘેર ગયો કે નહીં એ કહેવાની કૃપા કરો. મહેશ્વરે કહ્યું કે પ્રિય, મુનિઓના ચાલ્યા ગયા પછી શાપગ્રસ્ત નરેશ ધર્માત્મા પુરોહિત વસિષ્ઠની આજ્ઞાથી પૃથ્વી પર બ્રાહ્મણના બંને ચરણોમાં દંડની જેમ પડી ગયા. ત્યારે તે દ્વિજ શ્રેષ્ઠ દ્વિજે ક્રોધનું નિવારણ કરી તેમને શુભ આશીર્વાદ આપ્યા. તે કૃપામૂર્તિને પ્રસન્ન જોઈને રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ અત્યંત વિનમ્ર ભાવે આત્મસમર્પણ કરીને તેમનો પરિચય પૂછ્યો. રાજાની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ હસવા લાગ્યા. તેમણે રાજાને માર આપેલા પરમ તત્વનો ઉપદેશ રાજાને આપ્યો. અતિથિ બોલ્યા, બ્રહ્માજીના પુત્ર મરીચી છે. તેમના પુત્ર સ્વયં કશ્યપજી છે. કશ્યપના બધા પુત્રો મોટા ભાગે મનોવાંછિત દેવભાવને પ્રાપ્ત થયા છે. તેમનામાં ત્વષ્ટા બહુ જ્ઞાની થયા. તેમણે 1000 દિવ્ય વર્ષો સુધી પુષ્કરમાં કઠોર તપસ્યા કરી. બ્રાહ્મણ પુત્રની પ્રાપ્તિના માટે દેવાધિદેવ શ્રીહરિની સમ આરાધના કરી. ત્યારે ભગવાન નારાયણથી એક તેજસ્વી બ્રાહ્મણ પુત્ર વરદાન રૂપે પ્રાપ્ત થયો. તે પુત્ર મહાન તપસ્વી વિશ્વરૂપના નામે પ્રસિદ્ધ થયો. એકવાર બૃહસ્પતિ દેવરાજ પર ક્રોધિત થઈને જ્યારે અન્યત્ર ચાલ્યા ગયા ત્યારે ઇન્દ્રે વિશ્વરૂપને જ પોતાના પુરોહિત બનાવ્યા. વિશ્વરૂપના પિતામહ દૈત્ય હતા. તેથી તેઓ દેવતાઓના યજ્ઞમાં દૈત્યોને પણ આહુતિ આપવા લાગ્યા. ત્યારે ઇન્દ્ર આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાની માતાની આજ્ઞા લઈ બ્રાહ્મણ વિશ્વરૂપના માથા કાપી નાખ્યા. નરેશ્વર વિશ્વરૂપના પુત્ર વિરૂપ થયા, જે મારા પિતા છે. હું તેમનો પુત્ર સુતપા છું. મારું કાશ્યપ ગોત્ર છે અને હું વૈરાગી બ્રાહ્મણ છું. મહાદેવજી મારા ગુરુ છે. પ્રકૃતિથી પર સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ મારા ઈષ્ટદેવ છે. હું તેમના ચરણકમળોનું ચિંતન કરું છું. મારા મનમાં સંપત્તિના માટે કોઈ ઈચ્છા નથી. રાધા વલ્લભ શ્રીકૃષ્ણ મને
સારષ્ટિ, સારૂપ્ય અને સામીપ્ય નામક મોક્ષ આપે, પરંતુ હું તેમની કલ્યાણપ્રદ સેવા સિવાય કોઈ વસ્તુ લેતો નથી. બ્રહ્મત્વ અને અમરત્વને પણ હું જળમાં દેખાતા પ્રતિબિંબની જેમ મિથ્યા માનું છું. નરેશ્વર, ભક્તિ સિવાય બધું જ મિથ્યા ભ્રમ માત્ર છે, નશ્વર છે. ઇન્દ્ર, મનુ તથા સૂર્યનું પદ પણ જળમાં ખેંચેલી રેખા જેવું મિથ્યા છે. હું તેને સત્ય માનતો નથી. પછી રાજાના પદની ગણતરી શી? સુયજ્ઞ, તમારા યજ્ઞમાં મુનિઓનું આગમન સાંભળીને મને પણ આવવાની લાલસા થઈ. હું તમને વિષ્ણુ ભક્તિની પ્રાપ્તિ કરાવવા માટે અહીં આવ્યો છું. આ સમયે મેં તમારા પર માત્ર અનુગ્રહ કર્યો છે, શાપ નથી આપ્યો. તમે એક ભયાનક ભવસાગરમાં પડી ગયા હતા. મેં તમારો ઉદ્ધાર કર્યો છે. માત્ર જળમય તીર્થ તીર્થ નથી, ભગવાનના ભક્ત પણ તીર્થ છે. માટી અને પથ્થરની પ્રતિમારૂપી દેવતા દેવતા નથી, ભગવત ભક્ત પણ દેવતા છે. જલમય તીર્થ અને માટી પથ્થરના દેવતા મનુષ્યને લાંબા સમય બાદ પવિત્ર કરે છે, પરંતુ શ્રીકૃષ્ણ ભક્ત દર્શન આપવાની સાથે પવિત્ર કરી દે છે. રાજન, નીકળો આ ઘરમાંથી, આપી દો રાજ્ય પોતાના પુત્રને. વત્સ, પોતાની સાધ્વી પત્નીનો રક્ષાનો ભાર પુત્રને સોંપીને તુરત જ વનમાં ચાલ્યા જાઓ. રાજન, બ્રહ્માજી લઈને કીટ પર્યત બધું જ મિથ્યા છે. જે બધાના ઈશ્વર છે તે પરમાત્મા રાધા વલ્લભ શ્રીકૃષ્ણનું ભજન કરો. તેઓ ધ્યાન દ્વારા સુલભ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ માટે પણ તેમની સમારાધના કઠણ છે. તેઓ ઉત્પત્તિ, વિનાશશીલ, પ્રાકૃત પદાર્થો અને પ્રકૃતિથી પણ પર છે. જેમની માયાથી બ્રહ્મા સર્જન, વિષ્ણુ પાલન તથા રુદ્રદેવ સંહાર કરે છે. દિશાઓના સ્વામી દિક્પાલ, જેમના ભયથી જ ભ્રમણ કરે છે. જેમની આજ્ઞાથી વાયુ ચાલે છે, સૂર્ય તપે છે તથા નિશાપતિ ચંદ્રમા સદા ખેતીમાં મુદ્રતા પ્રદાન કરે છે. સંપૂર્ણ વિશ્વમાં દરેકનું મૃત્યુ કાળ દ્વારા થાય છે. કાળ પ્રમાણે જ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિદેવ બાળે છે. સંપૂર્ણ વિશ્વના શાસક તથા પ્રજાને સંયમમાં રાખવાવાળા યમ કાળથી પણ ભયભીત થઈને પોતાના કાર્યમાં લાગેલા રહે છે. કાળ સમય આવ્યે સંહાર કરે છે અને તે જ યથાસમયે સંહાર કરે છે. કાળથી પ્રેરિત થઈને સમુદ્ર પોતાની સીમામાં રહે છે, પૃથ્વી પોતાના સ્થાન પર સ્થિત રહે છે, પર્વત પોતાના સ્થાન પર રહે છે અને પાતાળ પોતાના સ્થાન પર. રાજેન્દ્ર, સ્વર્ગલોક, 7 દ્વીપો સહિત પૃથ્વી, પર્વત અને સમુદ્રો સહિત 7 પાતાળ, બધા જ લોકો સહિત જે બ્રહ્માંડ છે તે ઈંડાના આકારમાં પાણી પર તરી રહ્યું છે. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે રહે છે. દેવતા, મનુષ્ય, નાગ, ગંધર્વ તથા રાક્ષસ વગેરે નિવાસ કરે છે. રાજન, પાતાળથી લઈને બ્રહ્મલોક સુધી જે અંડ છે તે જ બ્રહ્માજીનું કૃત્રિમ બ્રહ્માંડ છે. એ જળમાં શયન કરવાવાળા વિરાટ વિષ્ણુના નાભિ કમળ પર એ પ્રમાણે છે જેમ કમળની કર્ણિકામાં બીજ રહ્યા કરે છે. આ પ્રમાણે સુવિસ્તૃત જલશૈયા પર શયન કરવાવાળા તે પ્રાકૃત મહાયોગી શુદ્ર વિરાટ વિષ્ણુ પણ પ્રકૃતિથી પર ઈશ્વર સર્વાત્મા કાલેશ્વર શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે. તેમનો આધાર છે મહાવિષ્ણુનો વિસ્તૃત રોમકૂપ. મહાવિષ્ણુના અનંત રોમકૂપોમાંથી દરેકમાં એવા બ્રહ્માંડ સ્થિત છે. મહાવિષ્ણુના શરીરમાં અસંખ્ય રોમ છે અને તે રોમકૂપોમાં અસંખ્ય બ્રહ્માંડ છે. ઈંડાકાર બ્રહ્માંડો જેમાંથી ઉત્પન્ન થાય છે તે મહાવિષ્ણુ પણ શ્રીકૃષ્ણની ઈચ્છાથી પ્રકૃતિના ગર્ભથી ઈંડારૂપે પ્રગટ થાય છે. સૌના આધારભૂત તે મહાવિષ્ણુ પણ કાળના સ્વામી સર્વેશ્વર પરમાત્મા શ્રીકૃષ્ણનું સદા ચિંતન કર્યા કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ બ્રહ્માંડોમાં સ્થિત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે તથા મહાન વિરાટ અને ક્ષુદ્ર વિરાટ એ બધાની બીજરૂપા જે મૂળ પ્રકૃતિ ઈશ્વગ્ન છે તે પ્રલયકાળમાં કાલેશ્વર શ્રીકૃષ્ણમાં લીન થાય છે તથા સદા તેમનું જ ધ્યાન કર્યા કરે છે. આ બધું પરમ દુર્લભ મહાજ્ઞાન તમને કહી દીધું છે. ગુરુદેવ શિવજીએ આ જ્ઞાન મને આપ્યું હતું અને એને તો તમે સાંભળી લીધું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે ગોલોક તથા શ્રીકૃષ્ણની ઉત્કૃષ્ટતા, કાલમાન તથા વિભિન્ન પ્રલયોનું નિરૂપણ, 14 મનુઓનો પરિચય, બ્રહ્માથી લઈને પ્રકૃતિ સુધીનું શ્રીકૃષ્ણમાં લય થવાનું વર્ણન, શિવનું મૃત્યુંજયત્વ, મૂળ પ્રકૃતિથી મહાવિષ્ણુનો પ્રાદુર્ભાવ, સુયજ્ઞને વિપ્રચરણોદકનું મહત્વ તથા રાધાનો મંત્ર બતાવીને સુતપાનું જવું, પુષ્કરમાં રાજાની દુષ્કર તપસ્યા તથા રાધા મંત્રના જપથી સુયજ્ઞનું શ્રી રાધાની કૃપાથી ગોલોકમાં જવું અને શ્રીકૃષ્ણના દર્શન તથા કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવો. રાજાએ પૂછ્યું, મુનીશ્વર, કાળથી બધા ભયભીત રહે છે તો તેમનો આધાર કયો છે? કાળની માયા કેટલી છે? ક્ષુદ્ર વિરાટનું આયુ કેટલા વર્ષનું છે? બ્રહ્મા, પ્રકૃતિ, મનુ, ઇન્દ્ર, ચંદ્રમા, સૂર્ય તથા અન્ય પ્રાકૃતજનોની પરમ આયુ કેટલી છે? વેદવેતાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ તેમની વેદોક્ત આયુનો સારી રીતે વિચાર કરીને મને જણાવો. મહાભાગ, સમસ્ત વિશ્વના ઉર્ધ્વ ભાગમાં કયો લોક છે એ કહો અને મારા સંદેહનું નિવારણ કરો. મુનિ બોલ્યા, રાજન, સંપૂર્ણ વિશ્વના ઉર્ધ્વ ભાગમાં ગોલોક આવેલો છે જે આકાશ જેવો વિસ્તૃત છે, જે શ્રીકૃષ્ણની ઈચ્છાથી પ્રગટ થઈને સદા નિત્ય અંડરૂપે પ્રકાશિત થાય છે. ભૂપાલ આદિ સૃષ્ટિ માટે તત્પર થઈને પોતાની કલા સ્વરૂપા પ્રકૃતિની સાથે સંયુક્ત શ્રીકૃષ્ણ જ્યારે ક્રીડાપરાયણ થઈને લીલાપૂર્વક થાકનો અનુભવ કરે છે તે સમયે તેમના મુખમંડળથી નીકળેલા પસીનાના બુંદથી જે જળ રાશિ પ્રગટ થાય છે તેના દ્વારા ગોલોક જળથી પરિપૂર્ણ રહે છે. પ્રકૃતિના ગર્ભથી સંયુક્ત અને ઈંડાના આકારમાં ઉત્પન્ન જે વિશ્વના આધારભૂત મહાવિષ્ણુ મહાવિરાટ
છે તેમનો આધાર ત્યાં ઉપરયુક્ત વિસ્તૃત ગોલોક ધામ જ છે. અત્યંત વિસ્તૃત જળધારા અથવા જળશૈયા પર શયન કરનારા જે મહાવિરાટ છે તે શ્રી રાધાવલ્લભ શ્રીકૃષ્ણના 16મા અંશ કહેવાય છે. તેમના અંગોની કાંતિ દુર્વાદળ જેવી શ્યામ છે. તેમના મુખ પર મંદ મુસ્કાન છે. જેમની 4 ભુજાઓ છે તેઓ વનમાળા ધારણ કરે છે. શ્રીમાન મહાવિષ્ણુ પિતાંબરથી સુશોભિત છે. સર્વોપરી આકાશમાં શ્રી વિષ્ણુનું નિત્ય વૈકુંઠ ધામ છે જે આત્મા આકાશ જેવું નિત્ય તથા ચંદ્રમંડળ જેવું વિસ્તૃત છે. ઈશ્વરની ઈચ્છાથી તેમનો આવિર્ભાવ થયો છે. તે અલક્ષ્ય તથા આશ્રય રહિત છે. આકાશ જેવું અત્યંત વિસ્તૃત તથા અમૂલ્ય દિવ્ય રત્નો દ્વારા નિર્મિત છે. ત્યાં વનમાળાધારી ભગવાન ચતુર્ભુજ નારાયણ દેવ જે લક્ષ્મી, સરસ્વતી, ગંગા તથા તુલસીના પતિ છે, સુનંદ, નંદ તથા કુમુદ વગેરે પાર્ષદોથી ઘેરાઈને નિવાસ કરે છે. સર્વેશ્વર, સર્વસિદ્ધીશ્વર તથા ભક્તો પર અનુગ્રહ કરવા માટે દિવ્ય વિગ્રહ અથવા કૃપામય શરીર ધારણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણ 2 રૂપમાં પ્રગટ છે, દ્વિભુજ અને ચતુર્ભુજ. ચતુર્ભુજ રૂપે તેઓ વૈકુંઠથી નિવાસ કરે છે અને દ્વિભુજ રૂપે ગોલોકધામમાં વૈકુંઠથી 50 કરોડ યોજન ઉપર ગોળાકાર ગોલોકધામ વિદ્યમાન છે જે બધા લોકથી શ્રેષ્ઠતમ છે. બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત વિશાળ ભવન તે ધામની શોભા વધારે છે. રત્નેન્દ્ર સારના બનેલા વિચિત્ર સ્તંભ અને સીડીઓથી તે ભવન અલંકૃત છે. શ્રેષ્ઠ મણિમય દર્પણોથી જડેલા દરવાજા તથા કળશોથી ઉજ્જવળ તથા નાના પ્રકારના ચિત્રોથી વિચિત્ર શોભાયમાન શિબિર તે ધામની શ્રીવૃદ્ધિ કરે છે. તેનો વિસ્તાર 1 કરોડ યોજન છે તથા લંબાઈ તેનાથી 100 ગણી છે. વિરજા નદીથી ઘેરાયેલો સતશૃંગ પર્વત તે ધામનો કિલ્લો છે. વિરજા નદીની અડધી લંબાઈ, પહોળાઈ તથા સતશૃંગ પર્વતની અડધી ઊંચાઈવાળા વૃંદાવનથી આ ધામ સુશોભિત છે. વૃંદાવન કરતાં અડધી લંબાઈ પહોળાઈમાં બનેલું રાસમંડળ ગોલોકધામનું અલંકાર છે. ઉપરયુક્ત નદી, પર્વત અને વન વગેરેના મધ્યભાગમાં મુખ્ય ગોલોકધામ છે. જેમ કમળમાં કર્ણિકા હોય તે જ પ્રમાણે ઉક્ત નદી, શૈલ વગેરેની મધ્યમાં તે મનોહરધામ પ્રતિષ્ઠિત છે. ત્યાં રાસમંડળમાં ગાયો, ગોપો અને ગોપીઓથી ઘેરાયેલા ગોપીવલ્લભ શ્રીકૃષ્ણ રાસેશ્વરી શ્રી રાધાની સાથે નિરંતર નિવાસ કરે છે. તેમની 2 ભુજાઓ છે. તેઓ હાથમાં વાંસળી લઈને બાળ ગોપાળના રૂપમાં રહે છે. અગ્નિશુદ્ધ ચિન્મય વસ્ત્ર તેમના પરિધાન છે. તેઓ રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. તેમના બધા અંગ ચંદન વડે ચર્ચિત છે. ગળામાં રત્નોનો હાર શોભી રહ્યો છે. તેઓ રત્નમય સિંહાસન પર વિરાજમાન છે. તેમની ઉપર રત્નમય છત્ર છે તથા તેમના પ્રિય સખા બાળ શ્વેત ચમર લઈને સદા તેમની સેવામાં તત્પર રહે છે. વસ્ત્રાભૂષણોથી વિભૂષિત સુંદર વેશવાળી ગોપીઓ માળા અને ચંદન દ્વારા તેમનો શૃંગાર કરે છે. તેઓ મંદ મંદ મુસ્કાતા રહે છે અને ગોપીઓ કટાક્ષપૂર્ણ ચિંતવનથી તેમના તરફ નિહાળતી રહે છે. આ પ્રમાણે જેવું મેં ભગવાન શંકરના મુખેથી સાંભળ્યું હતું અને શાસ્ત્રોમાં જેવું વર્ણન છે તે પ્રમાણે લોકવિસ્તારની યથાશક્તિ ચર્ચા કરી છે. હવે કાળનું માન સાંભળો. 6 પલ સોનાનું એક પાત્ર હોય જેની લંબાઈ 4 આંગળની હોય. તેમાં એક એક મસા સોનાના બનેલા 4 આંગળ લાંબા ખીલાઓથી છેદ કરી દેવામાં આવે. પછી તે પાત્રને જળ ઉપર મૂકી દેવામાં આવે. તે છિદ્રોથી પાણી આવીને તે પાત્રને ભરી દે એટલા સમયને એક દંડ કહે છે. 2 દંડનો એક મુહૂર્ત અને 4 મુહૂર્તનો એક પ્રહર થાય છે. 8 પ્રહરોથી એક દિવસ રાત થાય છે. 15 દિવસ રાતને એક પક્ષ કહે છે. 2 પક્ષનો એક માસ અને 12 માસનો એક વર્ષ થાય છે. મનુષ્યોના એક માસમાં જેટલો સમય વ્યતીત થાય છે તે પિતરોના એક દિવસ રાત છે. કૃષ્ણ પક્ષમાં તેમનો દિવસ કહેવાય છે અને શુક્લ પક્ષમાં રાત્રિ. મનુષ્યના એક વર્ષમાં દેવતાઓનો એક દિવસ રાત થાય છે. ઉત્તરાયણમાં તેમનો દિવસ થાય છે અને દક્ષિણાયનમાં રાત્રિ. નરેશ્વર, મનુષ્ય વગેરેની અવસ્થા યુગ અને કર્મ અનુસાર હોય છે. હવે પ્રકૃતિ, પદાર્થ અને બ્રહ્મા વગેરેના આયુનું પરિમાણ સાંભળો. સતયુગ અને ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ 4 યુગોને એક ચતુર્યુગ કહે છે. આમની કાલ સંખ્યા 12,000 દિવ્ય વર્ષ છે. સાવધાન થઈને સાંભળો. સતયુગ વગેરેનું કાલમાન ક્રમશઃ 4, 3, 2 અને 1 દિવ્ય વર્ષ છે. તેમની સંધ્યા અને સંધ્યાકાળ 2000 દિવ્ય વર્ષના બતાવવામાં આવ્યા છે. મનુષ્યના હિસાબે 4 યુગોનું પરિમાણ 43,20,000 વર્ષ છે. આમાંના ગણતરી કરનાર વિદ્વાનોએ સતયુગના વર્ષોનું પ્રમાણ મનુષ્ય વર્ષ પ્રમાણે 17,28,000 વર્ષ છે. ત્રેતાનું 12,96,000 માનવ વર્ષ, દ્વાપરનું 8,64,000 માનવ વર્ષ અને કલયુગનું 4,32,000 માનવ વર્ષ છે. જેમ 7 વાર 16 તિથિઓ દિવસમાં રાત, 2 પક્ષ, 12 માસ અને વર્ષ ચક્રવાત ફરતા રહે છે તે જ પ્રમાણે 4 યુગોનું ચક્ર પણ સદા ચાલતું રહે છે. રાજેન્દ્ર, જેમ યુગ પરિવર્તિત થાય છે તે જ પ્રમાણે મન્વંતર પણ 71 દિવ્ય યુગોનું એક મન્વંતર થાય છે. એ જ ક્રમથી 14 મનુ ભ્રમણ કરતા રહે છે. નરેશ્વર, મેં ભગવાન શંકરના મુખથી ધર્માત્મા મનુઓનું જે આખ્યાન સાંભળ્યું છે તે કહી રહ્યો છું. તમે સાંભળો. આદિ મનુ બ્રહ્માજીના પુત્ર છે તેથી તેમને સ્વયંભૂ મનુ કહે છે. તેમના પત્ની પતિવ્રતા શત્રુપા છે. સ્વયંભૂ મનુ ધર્માત્માઓમાં વરિષ્ઠ અને મનુઓમાં મહાન છે. તે તમારા પ્રપિતા થાય છે. તેમણે ભગવાન શંકરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું છે. તેઓ વિષ્ણુ વ્રતનું પાલન કરનારા જીવનમુક્ત તથા મહાજ્ઞાની હતા. તેમણે ભગવાન શંકરની આજ્ઞાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે દરરોજ 1 લાખ બહુ કિંમતી રત્નો, 10 કરોડ સોનામહોરો, સોનાના શિંગડાથી સુશોભિત અને સુપૂજિત 1 લાખ દિવ્ય ધેનુ, અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર, 1 લાખ શ્રેષ્ઠ મણિ, બધા પ્રકારની ખેતીથી હરિયાળી ભૂમિ, લાખો શ્રેષ્ઠ ગજરાજ, સોનાના
આભૂષણોથી વિભૂષિત 3 લાખ રત્ન, હજારો રત્ન જડિત રથ, 1 પાલખીઓ, અન્નથી ભરેલા 3 કરોડ સુવર્ણ પાત્ર, જળથી ભરેલા 3 કરોડ સોનાના કળશ, કપૂર વગેરેથી સુવાસિત તાંબુલ અને વિશ્વકર્મા દ્વારા રચિત તથા શ્રેષ્ઠ રત્નોના સાર ભાગથી નિર્મિત અને વહી શુદ્ધ વિચિત્ર વસ્ત્ર સહિત માળાઓના સમૂહોથી સુશોભિત 3 કરોડ પલંગ બ્રાહ્મણોને દાનમાં આપ્યા. ભગવાન શંકરથી પરમ દુર્લભ જ્ઞાન શ્રી કૃષ્ણનો મંત્ર તથા શ્રીહરિનો દાસ્યભાવ પ્રાપ્ત કરીને તેઓ ગોલોક ધામમાં ચાલ્યા ગયા. પોતાના પુત્રને મુક્ત થયેલો જોઈને પ્રજાપતિ બ્રહ્મા બહુ પ્રસન્ન થયા. તેમણે સંતુષ્ટ થઈને ભગવાન શંકરની સ્તુતિ કરી અને આદિ મનુના સ્થાન પર બીજા મનુની સૃષ્ટિ કરી. તેઓ પણ સ્વયંભૂ મનુના પુત્ર હોવાના કારણે સ્વયંભૂ મનુ કહેવાયા. બીજા મનુનું નામ સ્વરોચિષ છે. તેઓ અગ્નિદેવના પુત્ર છે. સ્વરોચિષ પણ સ્વયંભૂ મનુની જેમ જ મહાન ધાર્મિક અને દાની છે. જે બીજા મનુ રાજા પ્રિયવ્રતના પુત્ર તથા ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મનુ છે. તેમના નામ તામસ અને ઉત્તમ છે. બંને વૈષ્ણવ તથા ક્રમશઃ ત્રીજા અને ચોથા મનુના પદ પર પ્રતિષ્ઠિત છે. તે બંને ભગવાન શંકરના શિષ્ય છે તથા શ્રી કૃષ્ણની ભક્તિમાં તત્પર રહે છે. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ રૈવત 5મા મનુ છે. છઠ્ઠા મનુનું નામ ચાક્ષુષ છે. તેઓ પણ વિષ્ણુ ભક્તિમાં તત્પર રહેવાવાળા છે. સૂર્યપુત્ર શ્રાદ્ધદેવ જે વિષ્ણુના ભક્ત છે 7મા મનુ છે. એમને વૈવત્સ મનુ કહે છે. સૂર્યના બીજા પુત્ર સાવણી 8મા મનુ છે. વિષ્ણુ વ્રત પરાયણ દક્ષ સાવણી 9મા મનુ છે. બ્રહ્મજ્ઞાન વિશારદ બ્રહ્મ સાવણી 10મા મનુ છે. 11મા મનુનું નામ ધર્મ સાવણી છે. તેઓ ધર્મિષ્ઠ, વરિષ્ઠ તથા સદા વૈષ્ણવ ધર્મનું પાલન કરવાવાળા છે. જ્ઞાની રુદ્ર સાવણી 12મા મનુ છે અને ધર્માત્મા દેવ સાવણી 13મા મનુ કહ્યા છે. મહાજ્ઞાની ચંદ્ર સાવરણી 14મા મનુ છે. મનુઓનું જેટલું આયુષ્ય હોય છે તેટલું જ આયુષ્ય ઇન્દ્રનું પણ હોય છે. બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર થાય છે. જેટલો પ્રમાણનો તેમનો દિવસ હોય છે તેટલી જ મોટી તેમની રાત પણ હોય છે. નરેશ્વર તેને બ્રાહ્મી નિશા કહે છે. તેને જ વેદમાં કાલરાત્રિ કહે છે. રાજન બ્રહ્માનો એક દિવસ એક નાનો કલ્પ માનવામાં આવ્યો છે. મહાતપસ્વી માર્કંડે એવા જ કલ્પોથી 7 કલ્પ સુધી જીવતા રહે છે. બ્રહ્માનો એક દિવસ પસાર થાય પછી બ્રહ્મલોકના નીચેના બધા લોકો પ્રલયાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે. તે અગ્નિ એકદમ સંકર્ષણના મુખમાંથી પ્રગટ થાય છે. તે સમયે ચંદ્રમા, સૂર્ય અને બ્રહ્માજીના પુત્રો બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. જ્યારે બ્રહ્માજીની રાત્રિ પસાર થઈ જાય ત્યારે તેઓ પુનઃ સૃષ્ટિનું કાર્ય આરંભ કરે છે. બ્રહ્માની રાત્રિમાં જે લોકોનો સંહાર થાય છે તેને ક્ષુદ્ર પ્રલય કહે છે. તેમાં દેવતા, મનુ અને મનુષ્ય વગેરે દગ્ધ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે બ્રહ્માના 30 દિવસ રાત વ્યતીત થઈ જાય છે ત્યારે તેમનો 1 માસ પૂરો થાય છે. તેવા 12 મહિનાનું તેમનું 1 વર્ષ થાય છે. આવા બ્રહ્માના 15 વર્ષ વ્યતીત થયા પછી એક પ્રલય થાય છે જેને વેદોમાં દૈનિંદ પ્રલય કહેવામાં આવ્યો છે. પ્રાચીન વેદજ્ઞોએ તેને જ મોહરાત્રિનું નામ આપ્યું છે. તેમાં ચંદ્રમા, સૂર્ય વગેરે દિક્પાલ, આદિત્ય, વસુ, રુદ્ર, મનુ, ઇન્દ્ર, માનવ, ઋષિ, મુનિ, ગંધર્વ તથા રાક્ષસ વગેરે, માર્કંડેય, લોમસ અને પેચક વગેરે, ચિરંજીવી, રાજા ઇન્દ્રદ્યુમ્ન, અકુપાર નામક કચ્છપ તથા નાડીજંઘ નામક બક, આ બધા જ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મલોકના નીચેના બધા લોક તથા નાગોના સ્થાન પણ વિનાશના પ્રાપ્ત થાય છે. આવા સમયમાં બ્રહ્મપુત્ર વગેરે બધા લોકો બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. દૈનંદિન પ્રલય વ્યતીત થયા પછી બ્રહ્માજી પુનઃ લોકોની સૃષ્ટિ આરંભ કરે છે. આ પ્રમાણે 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય હોય છે. બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે 1 કલ્પ પૂરો થઈ જાય છે. તે સમયે જે મહાપ્રલય થાય છે તેને પુરાતન મહર્ષિઓએ મહારાત્રિ કહી છે. બ્રહ્માજીનું આયુષ્ય પૂર્ણ થયા પછી સંપૂર્ણ બ્રહ્માંડો જળમગ્ન થઈ જાય છે. વેદમાતા સાવિત્રી, વેદ અને ધર્મ વગેરે બધા જ અંતર્ધ્યાન થઈ જાય છે. મૃત્યુનો પણ વિનાશ થઈ જાય છે. પરંતુ દેવી પ્રકૃતિ અને ભગવાન શિવના નાશ થતા નથી. વિશ્વના વૈષ્ણવો ભગવાન નારાયણમાં લીન થઈ જાય છે. સંહારહારકારી કાલાગ્નિ રુદ્ર સમસ્ત સદ્ગુણોની સાથે મૃત્યુંજય મહાદેવમાં લીન થઈ જાય છે. તેમની સાથે તમોગુણનો પણ લય થઈ જાય છે. ત્યાર પછી પ્રકૃતિનું એક પાપણ પડે છે. નરેશ્વર નિમેષના અંતમાં અર્થાત પાપણ ખુલ્યા પછી શ્રીકૃષ્ણની ઈચ્છાથી પુનઃ સૃષ્ટિનો આરંભ થાય છે. શ્રીકૃષ્ણ નિમેષથી પર છે. તેમનું પલક પડતું નથી કેમ કે તેઓ પ્રકૃતિથી પર અને પ્રાકૃતિક ગુણોથી રહિત છે. જેઓ સગુણ છે તેમને જ નિમેષ થાય છે. તે નિમેષ કાલ સંખ્યાત્મક અવસ્થાથી સીમિત હોય છે. જે નિત્ય, નિર્ગુણ, અનાદિ અને અનંત છે તેમને નિમેષ કહેવું. જ્યારે પ્રકૃતિની 1000 વાર પલકો પડી જાય ત્યારે તેનો એક દંડ પૂરો થાય છે. તેવા 60 દંડોનો તેનો એક દિવસ થાય છે. 30 દિવસનો 1 માસ અને 12 મહિનાનું 1 વર્ષ થાય છે. એવા 100 વર્ષ વીતી ગયા પછી પ્રકૃતિનો શ્રીકૃષ્ણમાં લય થઈ જાય છે. ત્યારે જે પ્રલય થાય છે તેને પ્રાકૃતિક પ્રલય કહ્યો છે. મહાવિષ્ણુની જનની તે એકમાત્ર મૂળ પ્રકૃતિ ઈશ્વરી સૌનો સંહાર કરીને સ્વયં શ્રીકૃષ્ણના વક્ષસ્થળમાં વિલીન થઈ જાય છે. સંત પુરુષ તે જ સનાતની વિષ્ણુ માયા સર્વશક્તિ સ્વરૂપા દુર્ગા સતી નારાયણી શ્રીકૃષ્ણની બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી તથા નિગુણાત્મક કહે છે. જેની માયાથી મોટા મોટા દેવતાઓ મોહિત થાય છે. તે દેવીને વૈષ્ણવજનો મહાલક્ષ્મી તથા પર રાધા
કહે છે. શ્રીકૃષ્ણના અડધા અંગથી પ્રગટ થયેલા મહાલક્ષ્મી નારાયણા પ્રિયા છે. તે જ રાધારૂપે શ્રીકૃષ્ણના પ્રાણોના અધિષ્ઠાત્રી દેવી અને તેમના પ્રાણાધિકા છે. શાશ્વત પ્રેમમય શક્તિ છે. નિર્ગુણ પરમાત્મામાં નિર્ગુણ પ્રિયતમા છે. નારાયણ અને શિવ બંને શુદ્ધ સત્વ સ્વરૂપ છે. તેઓ પોતાના અનેક પાર્ષદોની સાથે નિર્ગુણ શ્રીકૃષ્ણમાં લીન થઈ જાય છે. નરેશ્વર, ગોપ ગોપીઓ અને વાછડા સહિત ગાયો બધી જ પ્રકૃતિ સ્વરૂપા શ્રી રાધામાં લીન થઈ જાય છે અને તેઓ પ્રકૃતિ દેવી પરમેશ્વર શ્રીકૃષ્ણમાં જે ક્ષુદ્ર વિષ્ણુ છે તે બધા મહાવિષ્ણુમાં લીન થઈ જાય છે. મહાવિષ્ણુ પ્રકૃતિમાં અને તે શ્રીકૃષ્ણની મૂળ પ્રકૃતિ પરમાત્મામાં શ્રીકૃષ્ણમાં લીન થઈ જાય છે. માયા તથા ઈશ્વરની ઈચ્છાથી પ્રકૃતિએ યોગ નિદ્રા બનીને શ્રીકૃષ્ણના નેત્ર કમળોના નિવાસ કર્યો. જેટલા સમયમાં પ્રકૃતિનો એક દિવસ થાય છે તેટલા સમય સુધી વૃંદાવનમાં શ્રીકૃષ્ણને નિંદ્રા આવે છે. ત્યાં બહુમૂલ્ય રત્નોનો પલંગ બિછાવેલો હોય છે જે અગ્નિશુદ્ધ ચિન્મય વસ્ત્રોથી આચ્છાદિત હોય છે. ગંધ, ચંદન અને ફૂલોના વાયુથી તે પલંગ સુવાસિત રહે છે. તેના પર શ્યામ સુંદર શયન કરે છે. તેમના પુનઃ જાગ્યા પછી સંપૂર્ણ સૃષ્ટિનું કાર્ય આરંભ થાય છે. તે નિર્ગુણ પરમાત્મા શ્રીકૃષ્ણનું વંદન, સ્મરણ, ધ્યાન, પૂજન અને ગુણ કીર્તન મહાપાતકોનો નાશ કરનારું છે. મહારાજ, મેં મૃત્યુંજય મહાદેવના મુખથી જેવું સાંભળ્યું હતું અને શાસ્ત્રોમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે અનુસાર આ બધું કહી દીધું. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? સુયજ્ઞે પૂછ્યું. બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થયા પછી સમસ્ત લોકોના સંહારકારી કાલાગ્નિ રુદ્ર તમોગુણ તથા સત્વગુણ જો મૃત્યુંજય શિવમાં વિલીન થાય છે તથા જો તે પ્રાકૃત લયના સમયે શિવ નિર્ગુણ પરમાત્મા શ્રીકૃષ્ણમાં લીન થાય છે તો તમારા ગુરુ ભગવાન શિવનું નામ શ્રુતિમાં મૃત્યુંજય કેમ રાખવામાં આવ્યું તથા જેમના રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડ નિવાસ કરે છે તે મહાવિષ્ણુના જનની આ મૂળ પ્રકૃતિ કઈ રીતે થઈ? સૂતપા બોલ્યા. નરેશ્વર, બ્રહ્માજીનું આયુષ્ય પૂર્ણ થયા પછી બ્રહ્મા વગેરે સમસ્ત લોકનો સંહાર કરનારી મૃત્યુ કન્યા પાણીના પ્રતિબિંબની જેમ નષ્ટ થઈ જાય છે. આવી કેટલીક મૃત કન્યાઓ અને કરોડો બ્રહ્માઓનો લય થઈ ગયા પછી યથાસમય ભગવાન શિવ સત્વરૂપધારી નિર્ગુણ શ્રીકૃષ્ણમાં લીન થાય છે. મારા ગુરુ ભગવાન શિવે મૃત્યુ કન્યા પર સદા વિજય મેળવ્યો છે પરંતુ મૃત્યુએ કદી શિવને પરાજિત કર્યા નથી. આ વાત દરેક કલ્પમાં શ્રુતિઓ દ્વારા સાંભળવામાં આવી છે. તેથી ભગવાન શિવનું મૃત્યુંજય નામ ઉચિત જ છે. નરેશ્વર, શંભુ, નારાયણ અને પ્રકૃતિ આ ત્રણેય નિત્ય તત્વોનો નિત્ય પરમાત્મા શ્રીકૃષ્ણમાં લય થવો લીલા માત્ર છે, વાસ્તવિક નથી. સ્વયં નિર્ગુણ પરમ પુરુષ પરમાત્મા જ કાલ અનુસાર સગુણ થાય છે. તેઓ સ્વયં માયાથી નારાયણ, શિવ તથા પ્રકૃતિ રૂપે પ્રગટ થાય છે. તેથી સદા તેમના સમાન જ છે. જેમ અગ્નિ અને તેમના તણખાઓમાં ભેદ નથી તે જ પ્રમાણે નારાયણ વગેરે તથા શ્રીકૃષ્ણમાં કોઈ અંતર નથી. બ્રહ્માજી દ્વારા પ્રત્યેક કલ્પમાં જે રુદ્ર, આદિત્ય વગેરેની સૃષ્ટિ થઈ છે તે બધા મૃત્યુ કન્યાથી પરાજિત થવાના કારણે નશ્વર છે પરંતુ શિવનું સર્જન બ્રહ્માજીએ કર્યું નથી. શિવ સત્ય, નિત્ય તથા સનાતન છે. રાજન, તેમના નિમેષ માત્રમાં કેટલાય બ્રહ્માઓનું પતન થઈ જાય છે. આદિ સર્ગમાં જગતગુરુ શ્રીકૃષ્ણના વામંશથી પ્રગટ થયેલા રાસેશ્વરી રાધા જ પરા પ્રકૃતિ છે. તેમણે શ્રીકૃષ્ણ દ્વારા ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી યથાસમયે રાધાએ રાસમંડળમાં એક ઈંડાનો જન્મ આપ્યો. પોતાની સંતતિને ઈંડાના આકારમાં જોઈ તેમના હૃદયમાં બહુ વ્યથા થઈ. તેઓ ક્રોધિત થઈ ગયા તથા તેમણે તે ઈંડાને ત્યાંથી નીચે વિશ્વલોકમાં ફેંકી દીધું. તે ઈંડામાંથી સર્વના આધારભૂત મહાવિષ્ણુની ઉત્પત્તિ થઈ. સુયજ્ઞએ કહ્યું, પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો, જીવન સાર્થક થયું. મારા માટે તમારો શાપ ભક્તિમાં કારણ હોવાથી વરદાન બની ગયો. સમસ્ત મંગળોનું પણ મંગળ કરનારી હરિભક્તિ પરમ દુર્લભ છે. વિપ્રવર, વેદોમાં જે ભક્તિના 5 પ્રકાર કહ્યા છે તે પણ આની તુલના કરે એવા નથી. મહામુને, પરમાત્મા શ્રીકૃષ્ણમાં જે રીતે મારી ભક્તિ સંભવ થઈ શકે છે તે ઉપાય કરો, કેમ કે એ દરેકના માટે પરમ દુર્લભ છે. માત્ર જળમય તીર્થ નથી. માટી અને પથ્થરની પ્રતિમારૂપી દેવતા જ દેવતા નથી. શ્રીકૃષ્ણ ભક્ત જ મુખ્ય તીર્થ અને દેવતા છે. તે જળમય તીર્થ અને માટી પથ્થરના દેવતા દીર્ઘકાળે ઉપાસકને પવિત્ર કરે છે પરંતુ શ્રીકૃષ્ણ ભક્ત દર્શન માત્રથી પવિત્ર કરી દે છે. સમસ્ત વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેમનામાં પણ જેઓ સ્વધર્મનું પાલન કરે છે તે શ્રેષ્ઠ છે. તેમનામાં પણ જે શ્રીકૃષ્ણ મંત્રના ઉપાસક, શ્રીકૃષ્ણ ભક્તિપરાયણ તથા દરરોજ શ્રીકૃષ્ણના નૈવેદ્યનું ભોજન કરનાર છે તે મહાન પવિત્ર છે. તમે વૈષ્ણવ છો તેથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો, સાથે સાથે જ્ઞાનના સાગર છો. મુનિ, તમારા જેવા શિવ શિષ્ય મહાત્મા પુરુષને પ્રાપ્ત કરી હું બીજા કોના ત્રણમાં જાઉં? મહામુનિ, તમારા શાપથી અત્યારે હું ગળતો કુષ્ઠરોગથી ગ્રસ્ત છું, અપવિત્ર છું અને તપના અધિકારથી વંચિત છું. આવી સ્થિતિમાં તપસ્યા કઈ રીતે કરું? સૂતપા બોલ્યા, રાજન, સનાતની વિષ્ણુમાયા હરિભક્તિ પ્રદાન કરનારી છે. તે જે લોકો પર કૃપા કરે છે તેમને ભગવાનની ભક્તિ આપે છે.